તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ સમાચાર છે કોડીનારથી, જ્યાં ભાજપની જીત બાદ પૂર્વ સાંસદે કલેક્ટરને આડે હાથ લીધા છે। જાહેર સભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ કલેક્ટર સામે મોરચો માંડ્યો છે। અહીંયા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। વિજય સરઘસ પત્યા બાદ વિજય સભાનું આયોજન થયું। આ સભાની અંદર જ તેમણે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર સામે મોરચો માંડ્યો અને તેમણે સીધું જ કહ્યું, તેમણે ટેગ આપી દીધું કે આ અધિકારીશ્રી, આ કલેક્ટર તો ભ્રષ્ટાચારી છે અને આ ભ્રષ્ટાચારી હોવાના પુરાવો પણ તેમની પાસે છે અને તેઓ કેન્દ્ર સરકાર સુધી પણ રજૂઆત કરવાના છે। શું કહ્યું દિનુ બોગા સોલંકીએ તે સાંભળી લઈએ। કાલે બધામાં મોકલ્યું ગાડીઓ કે દીદુ ઝૂકી જાય। તારી 7 પેઢી આવે ને 7 પેઢી આ નહીં ઝૂકે। હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા। આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબી ની તપાસ મુકાવવા અમારી હાર્દિક વિનંતી છે। અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે। સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ। એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચૂંટ્યો છે। મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ। પહેલા આવ્યો તો મોહમ્મદ ગજની વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે, અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે। ગાયકવાડીમાં સમજો છો ને તમે કે અમારી ચારે બાજુ નવાબી રાજ હતું, આ બાજુ ફિરંગીઓ હતા દીવમાં, અને આ કારડિયા રાજપૂત સમાજ અહીં અખંડ અને અમર અમે ગાયકવાડ સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી રહ્યા। અમે લોકો આજે બી કહીએ છીએ કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય, અને તમારા જેવા ખાતર જો અગર ખપી પણ જવું પડે મારી પ્રજા માટે તો ખપીને પણ હું એને છોડીશ નહીં। દિનુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આજે જે વિજય સભા હતી એમાં કોંગ્રેસનો તો કારમો પરાજય થયો, સતત તમારું 30 વર્ષ જે શાસન છે એ ફરીથી રિપીટ થયું છે, પણ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ખૂબ જ આક્ષેપ કર્યા છે, શું કહેશો? આક્ષેપમાં તો હું હમણાં જ અમે જીતની વધામણી કરી અને અમે સોમનાથ દાદાના દર્શન કરી અને અધિકારીઓનો આભાર માનવા માટે જ્યારે અમે એણાજ મુકામે કલેક્ટર ઓફિસની બાજુમાંથી પસાર થયા ત્યાં સુધીમાં મારી સામે કારા પથ્થરની ગાડીઓ ભરીને 50 ટન ગાડીઓ ભરીને કલેક્ટર ઓફિસને અડીને જ નીકળી। ત્યારે મને જાણવા મળ્યું કે આ વેરાવળ બંદરની અંદર જે કારા પથ્થરો નાખવામાં અત્યારે આવી રહ્યા છે એમાં કલેક્ટરના દીકરાની ભાગીદારી છે। આની સામે અમે અહીંયા કહીએ છીએ, અહીંયાના લોકોની સાથે કોઈ પણ તમે સરકારી કામ કરો તો એમાં કલેક્ટરના દીકરાને ભાગીદાર રાખો તો જ તમને આ માણસ કરવા દેશે, અન્યથા કોઈને કરવા નહીં દે। પેલી વાત। આ સિવાય પણ એમને જે ભ્રષ્ટાચારના મેં આક્ષેપો જે કર્યા છે, માત્ર આક્ષેપો નથી, એ મારી સામે કંઈ પણ કરે અને કોર્ટમાં બી જાય તો હું મારા તમામ પુરાવો સાથે કોર્ટ જવા બી તૈયાર છું। જી દિનુભાઈ, આપ ભાજપમાં છો, ભાજપના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છો। ગુજરાત આખામાં આજે ભાજપનું કમળ છવાઈ ગયું છે અને કોડીનારમાં પણ તમે તમારા નેતૃત્વમાં કમળ આવ્યું છે, પણ અહીં તો કલેક્ટર હંટાઈ ગયા હોય છે, એટલે કલેક્ટરની સામે તમે મોરચો માંડ્યો છે અને હવે તમે પુરાવા આપવા પર તૈયાર છે, તો શું હજી રાજ્ય સરકારમાં રજૂઆત કરશો આ બાબતે? અમે રાજ્ય સરકારને અહીંયા જાહેર મંચ ઉપરથી જ અમે રજૂઆત કરી છે કે આપ મારા 40 વર્ષના રાજકારણમાં આના જેવા ભ્રષ્ટાચાર અધિકારી મેં જોયા નથી। અહીંયા અમે 5000 વર્ષ પહેલા મેં ઇતિહાસની બુકોમાં વાંચ્યું હતું કે મોહમ્મદ ગજની અમારો સોમનાથને લૂંટવા માટે આવતા હતા। આ આધુનિક લાયસન્સદાર લૂંટેરા આવા અધિકારી અહીંયા અમારા જિલ્લાને મળ્યા છે। કોઈ વસ્તુ છોડતા નથી, એના વહીવટદારો
ચારે બાજુ ખુલ્લે આમ લોકોને લૂંટી રહ્યા છે, ત્યારે અમે એક અવાજના રૂપમાં એક ભ્રષ્ટાચાર મુક્તિ આંદોલન ચલાવવાના છીએ. નજીકના દિવસોમાં એના માટે અમે સભ્ય નોંધણીઓની જાહેરાત કરીને આના વિરુદ્ધનો અમે બિલકુલ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મોરચો અમે ખોલવાના છીએ. દિનુભાઈ, એક અંતિમ પ્રશ્ન કે કલેક્ટર દિગ્વિજય જાડેજા તો કેટલા વખતથી સોમનાથમાં છે, પેશકદમીઓ દૂર કરે છે, આવી સમાચારોની હેડલાઇન પણ આવે છે, પણ તમે આજે વિજય સભામાં માત્ર કલેક્ટરને જ નિશાને લીધા છે. કોંગ્રેસ તો તમે મુક્ત કરી નાખ્યો કોડીનાર તાલુકો, એટલે કોંગ્રેસ વિશે તો તમે બોલવાના જ નથી, કારણ કે 30 વર્ષનું શાસન અકબંધ રહ્યું છે. પણ આજનો દિવસ કેમ પસંદ કર્યો વિજય સભાનો? મેં આજનો દિવસ પસંદ એટલા માટે કર્યો કે થોડા ટાઈમ પહેલા ડિમોલેશન જે વેરાવળમાં થયું એમાં ઘણી જગ્યામાં એણે એવું ડિમોલેશન કર્યું કે જે પોતે રાજ્ય સરકારને ખુશ કરવા માટે અને પોતાની જાતને મોટી બનાવવા માટે એણે કર્યું. પછી આ જ સમાજના લોકો સુપ્રીમ કોર્ટની અંદર એક પિટિશન દાખલ કરી. હવે આ પિટિશનમાંથી એને બચવું હોય દિગ્વિજયસિંહ જાડેજાને તો એને શક્તિસિંહ ભાઈનું ગોહિલનું શરણું લેવું જ પડે. શક્તિભાઈએ જ વેરાવળના મુસ્લિમ આગેવાનોને સુપ્રીમ કોર્ટમાંથી એની પિટિશન પાછી ખેંચવા માટે આ ભાઈએ જે ખોટું સોગંદનામું રજૂ કર્યું છે એમાંથી બચવા માટે એણે શક્તિસિંહ ગોહિલને મારી નગરપાલિકા કોડીનાર એને હું ભેટમાં આપીશ એવું વચન આપીને કોડીનાર નગરપાલિકામાં દિનુભાઈ, આ બહુ સૌથી મોટો આક્ષેપ છે કે એક આઈએએસ અધિકારી અને વિપક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેનું મેળાપીપણું, આ બહુ સાવધાનીથી તમે જાહેરમાં પણ કહો છો ને અત્યારે ગુજરાત ફર્સ્ટમાં પણ કહો છો, તો આ ખરેખર આવું થયું છે? આ આક્ષેપ પુરવાર કરશો કે શું? હું મારી વાત સાંભળો. અત્યારે બીજો બધી આક્ષેપ તો હું ક્યારે સાબિત કરીશ, કોર્ટમાં કરી. અત્યારે ખાલી તમે અને સરકાર શ્રી તપાસ કરે, એના મોબાઈલ ચેક કર્યા ભાઈના, તો એ શક્તિસિંહ સાથે એને કેટલા વખત વાત કરી છે છેલ્લા 15 દિવસમાં. જી જી જી, તમને ખ્યાલ જ આવી જશે કે કોડીનારને સંપૂર્ણપણે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા જ કુછોને સંવેદનશીલ બનાવીને અમારા ગામના ગૌરવને દિનુજી, આપનું એવું કહેવું છે કે આ કોડીનાર નગરપાલિકા કોંગ્રેસને મળી જાય એ માટેની સાઠગાંઠ કરી હતી દિગ્વિજયસિંહ જાડેજાએ? દિગ્વિજયસિંહ જાડેજાએ શક્તિસિંહ ગોહિલની હારે આ સાઠગાંઠ કરી હતી. મને બધી જ ખબર છે એના માટેની. બિલકુલ, એટલે જ તમે આજનો દિવસ પસંદ કર્યો કે જેવું પરિણામ આવ્યું, જેવું સર્કસ પત્યું અને પછી વિજય સભામાં તમે આ દિવસ પસંદ કર્યો. યસ, મેં એટલા માટે જ આ દિવસ પસંદ કર્યો કે કલેક્ટર જાડેજા, તમે જોઈ લો કોડીનારની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈની આગેવાનીમાં આ કામ સમગ્ર દેશમાં કરી રહી છે, ત્યારે એમનામાં ભાજપમાં વિશ્વાસ રાખીને ભાજપની સાથે ચાલી છે, નહીં કે તમારા જેવા અધિકારીની સાથે. તમારા અધિકારીઓના કહેવાથી આ માણસ ગઈકાલે મતદાન વખતે વોર્ડ નંબર 7માં જ્યાંથી મારો દીકરો શિવાભાઈ લડતો હતો ત્યાં કલેક્ટર દરજ્જાનો માણસ 2 કલાક સુધી કેમ બેઠો? તો પણ એમાં એમને દિનુજી દિગ્વિજયસિંહ જાડેજાને શું ફાયદો મળે જો એ શક્તિસિંહ જાડે સાથે સાંઠગાંઠ કરે અને કોડીનાર તેમને ભેટમાં આપી દે? એમને શું ફાયદો મળે? મેં એમને પહેલા આપને બતાવ્યું કે જે વેરાવળમાં ડિમોલેશન થયું એની સામે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં એક રીટ પિટિશન દાખલ થઈ છે અને એ વેરાવળના મુસ્લિમ સમાજના આગેવાનોએ કરેલી છે. એ પિટિશનમાંથી બચવા માટે એને કોણ મદદ કરે? એ શક્તિસિંહ સિવાય કોંગ્રેસમાંથી કોઈ ન કરી શકે. એનો સોદો આણે કર્યો છે એમની હારે કે તમે મને આમાંથી બચાવો તો હું તમને કોડીનાર નગરપાલિકા આપું. નગરપાલિકા એટલા માટે કે અહીંયા જે માનસિંહભાઈ ડોડિયા છે અમારા ગામના, એ ભાઈ કોંગ્રેસના મહામંત્રી છે અને શક્તિસિંહના ખાસ માણસ છે. એને મદદ કરવા માટે એને આ પ્રયત્ન કર્યો છે. દિનુભાઈ, પ્રશ્ન એ થાય કે શક્તિસિંહ ગોહિલ પણ કોડીનાર આવ્યા હતા, સભા કરી, છતાં કોંગ્રેસનો ગજ વાગ્યો નથી. અને આજે જ્યારે વિજય સભામાં તમે એક મોટો આક્ષેપ કરી રહ્યા છો, તો આમાં તો રાજ્ય સરકાર માટે ગંભીર ચેતવણી તમે આપી હોય એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે ગીર સોમનાથ કલેક્ટરની સાઠગાંઠ, આ બહુ મોટો આક્ષેપ થઈ રહ્યો છે. જી, અરે ચોક્કસ હું કહીશ કે મોટો આક્ષેપ નથી, સત્ય હકીકત છે અમારી કે આ કલેક્ટર જે અહીંયા કલેક્ટર તરીકેની તમે એના જોયા હશે, એના વિડીયો, એની ક્લિપો તમે બધા, એમના નવરાત્રી દરમિયાન એમના રાસ ગરબાના પ્રોગ્રામો, એમના ફેસ્ટિવલમાં એને શું કર્યું છે, એ પોતે ગાવાવાળા અને નાચવાવાળા બહેનોની સાથે પોતે આવડી ઉંમરનો પોતાની દીકરીઓની ઉંમરના આ કલેક્ટરને શોભે છે. આ બધું એની ક્લિપો આખી દુનિયામાં ફરે છે. આપ જોતા નથી સર?
અચ્છા સાહેબ, દિનુજી આપે સરકારમાં કે સંગઠનમાં આ બાબતે રજૂઆત કરી ખરા? કારણ કે દિગ્વિજયસિંહ જાડેજાના તો સારા વખાણ થઈ રહ્યા છે, ગૃહ રાજ્યમંત્રીએ તેમની કામગીરીના વખાણ કર્યા. એના વખાણ જ્યારે મારી કોડીનારની પ્રજા કરે ને ત્યારે અમે માનીએ. અચ્છા. મારા ગીર સોમનાથ જિલ્લામાં આપ ફરો, હું તો કહું કે ગુજરાત ફર્સ્ટની ટીમ મારી સાથે આવે અને હું એને મારા ગીર સોમનાથ જિલ્લાના કેટલાય કામમાં આપને લઈ જાઉં. પછી એમડીઆર મિનરલ ડેવલપમેન્ટ ફંડના કામો હોય એ બધા જ કામોમાં એમનો દીકરો સીધી રીતે જોડાયેલો છે અને ભાગીદાર છે. બિલકુલ દિનુજી, ગુજરાત ફર્સ્ટની ટીમ ધર્મેશભાઈને હું આપની સાથે આવીશું અને ત્યાં તમે બતાવજો અમને કે આખરે ક્યાં ક્યાં એ ભ્રષ્ટાચાર થયો છે ને ક્યાં એવી રીતે ગોલમાલ થઈ છે. આપનો સંપર્ક અમે કરીશું. પરંતુ અંતિમ સવાલ સાહેબ, જી બોલો. આ પધારો, મારું આપને આમંત્રણ છે. હું ભોગ બનેલા લોકોને જેની પાસેથી એને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, દબાવી ધમકાવીને પૈસાઓ લીધા છે, એ બધી જ માહિતીઓ હું એ વ્યક્તિઓ, પીડિત વ્યક્તિઓ સાથે તમારી સીધી મુલાકાત કરાવીશ. બિલકુલ સાહેબ, અંતિમ સવાલ, સરકારમાં કે સંગઠનમાં આ બાબતે રજૂઆત કરી છે કે કોડીનાર નગરપાલિકા ભેટ આપવા માટે સોદો કર્યો છે ગીર સોમનાથ કલેક્ટરે? અમે જાહેર મંચ ઉપરથી રાજ્ય સરકારને અને પાર્ટીને પણ અમે જણાવી દીધું છે કે આ અમારી રજૂઆત તમારે સમજવી. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે ધર્મેશ, સૌથી મોટો આક્ષેપ અને ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવે એવા આ સમાચાર છે. ગુજરાત ફર્સ્ટે સૌપ્રથમ બ્રેક કર્યા છે અને સમાચાર એ છે કોડીનાર નગરપાલિકાનો સોદો કરવામાં આવ્યો હતો. કોણે સોદો કર્યો? આક્ષેપ એવો થયો છે દિનુ બોગા સોલંકી તરફથી એ કે શક્તિસિંહ ગોહિલ, જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે, અને સામે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, એમની વચ્ચે એક પેક્ટ થાય છે. એક પ્રકારનો જાણે કે બંનેની સાથે મંજૂરી મળે છે અને કહેવામાં આવે છે કે ભાઈ તું મારી ફાઇલો દબાવી દે, હું તમને કોડીનાર આપી દઉં. ખૂબ જ મોટો આક્ષેપ, ખૂબ મોટી ચેલેન્જ જે કહી શકાય કે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અત્યારે કરી છે. વિજય સભામાં તો બોલ્યા, પણ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં એમણે એવો ફોડ પાડ્યો છે, એવી સ્પષ્ટતા કરી છે કે શક્તિસિંહ ગોહિલ સાથેની સાંઠગાંઠ છે. આ બહુ મોટી વાત છે. એક આઈએએસ કક્ષાનો અધિકારી ગીર સોમનાથના કલેક્ટર છે, છેલ્લા કેટલાય દિવસોથી એમની કામગીરીના વખાણ પણ થતા હતા. એવા સંજોગોમાં જે તે સમયે જિજ્ઞેશ મેવાણીએ કલેક્ટરને આ રીતે આક્ષેપો કર્યા હતા, પણ એ વિપક્ષનો ધારાસભ્ય હતો, પણ શાસક પક્ષના મોભી કહી શકાય, સોરઠના અગ્રણી કહી શકાય, અને કોડીનારમાં સતત 30મે વર્ષે દબદબો રાખ્યો છે એ દિનુ બોગા સોલંકી. એ જ્યારે કહેતા હોય ત્યારે રાજ્ય સરકાર માટે પણ અત્યારે સતર્કતા છે. ભલે વિજય સભામાં બોલ્યા હોય કે ગુજરાત ફર્સ્ટના માધ્યમમાં બોલ્યા હોય, પણ એક આઈએએસ સામે અત્યારે આવી આંગળી ચિંધાઈ છે એ બહુ મોટી છે. અને જે સુપ્રીમ કોર્ટના કેસવાળી જે વાત છે એ ડિમોલેશનમાં જો આ સોદો થયો હોય તો આ એક તપાસનો વિષય પણ બને. એક ઉચ્ચ અધિકારી સામે આક્ષેપ કોઈ નાના સૂના માણસો નથી કર્યો, ભાજપના જ અગ્રણી, ભાજપના જ પૂર્વ સાંસદ જૂનાગઢના દિનુભાઈ સોલંકીએ કર્યો છે. અને આવું કોઈ વિચારી પણ શકે કે એક આઈએએસ અધિકારી, એક કલેક્ટર કે જે એક રાજકીય પક્ષના વડા સાથે એક એવી મીટિંગ કરે છે, એવી સાંઠગાંઠ કરે છે કે ભાઈ તમે મારી ફાઇલ દબાવી દો, જે પણ કેસ છે પરત લેવડાવી દો, હું તમને કોડીનાર નગરપાલિકા અપાવી દઈશ. શું કલેક્ટરની જવાબદારી છે કે કોઈ એક જે તે નગરપાલિકા એ કોઈ રાજકીય પક્ષના હાથમાં આપી દે? પરંતુ આમાં શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા પણ એટલી જ જરૂરી છે. શક્તિસિંહ ગોહિલ શું આ બાબતે કંઈ બોલશે ખરા, એ જોવાનું રહેશે. ચોક્કસ શક્તિસિંહ ગોહિલ ઉપર પણ આનો આક્ષેપ થયો જ છે. પહેલાં તો ઉચ્ચ અધિકારી છે, સરકારી તંત્રના, વહીવટી તંત્રના અધિકારી છે, પણ શક્તિસિંહ ગોહિલની પણ આ સ્પષ્ટતા જરૂરી છે. એક વાત નક્કી છે કે કોડીનારમાં શક્તિસિંહ ગોહિલની જનસભા થઈ તે સમયે પણ ચૂંટણી પંચમાં રજૂઆત થઈ હતી. ભાજપના જ્યાં સભા થવાની હતી ત્યાં ભાજપના પતાકા લાગી ગયા હતા. પણ એક વાત નક્કી છે, દિનુભાઈ સોલંકીએ જે કીધું છે કે આજનો દિવસ શું કામ પસંદ કર્યો, તો એ પણ બહુ મોટી વાત છે કે વિજય સભામાં કોંગ્રેસને બદલે કલેક્ટર રીતસરના આક્ષેપો સાથે રજૂ થયા છે. જોવાનું એ છે કે એણે આહવાન પણ આપ્યું છે કે હું ભ્રષ્ટાચાર લડત કરીશ, અને એમણે તો ત્યાં સુધી કીધું કે બંદરોના કામમાં પણ એમની સાંઠગાંઠ છે. શક્તિસિંહની જેમ વેરાવળ બંદર પણ મોટું છે અને ત્યાં પણ એની સાંઠગાંઠ છે આ રીતે ધંધાકીય કોન્ટ્રાક્ટોમાં. એટલે એક આઈએએસ અધિકારી માટે આ ઉચ્ચ થાય. મેં અગાઉ કીધું હતું કે જિજ્ઞેશ મેવાણીએ પણ આવા જ આક્ષેપ કર્યા હતા, પણ જિજ્ઞેશ મેવાણી વિપક્ષના છે. અત્યારે આપણે એમનો સંપર્ક કરવા પ્રયત્ન પણ કરીએ છીએ. પણ દિનુ બોગા સોલંકી, પૂર્વ સાંસદ ભાજપના, અને જેણે કોડીનારમાં નેતૃત્વમાં સતત 30 વર્ષથી જે આજે વિજયનો કિલ્લો જાળવી રાખ્યો છે, એવા સંજોગોમાં કોંગ્રેસને બદલે સીધા કલેક્ટર લીધા છે આડે હાથ. આ બહુ મોટી વાત છે.
બિલકુલ, અને કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે અહીંયા આવી જાહેર સભા પતશે, પછી એ વિજય સરઘસ પતી હશે ને પછી એવું સામે આવશે કે ભાઈ આ આખો જે સોદો થયો છે એ સોદો એવો થયો છે કે ભાઈ કોડીનાર નગરપાલિકા કોંગ્રેસના હાથમાં જતી રહે એવો કારસો રચવામાં આવ્યો છે. ખૂબ જ મોટો અને ગંભીર આક્ષેપ આ લગાવવામાં આવ્યો છે. જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે તેમને ફરી એકવાર કહી દઉં, હકીકતમાં સમાચાર એ આવ્યા હતા કે આજે કોડીનાર નગરપાલિકાના પરિણામ આવ્યા. આ નગરપાલિકાના પરિણામમાં જોયું કે અહીંયા ભાજપે ક્લીન સ્વીપ કરી હતી, ભાજપે જોરદાર અહીંયા જીત મેળવી. એ જીતનું અહીંયા જશ્ન ચાલતું હતું. એ જશ્ન માટે એક સરઘસ રેલી કાઢવામાં આવી. વિજય સરઘસ નીકળ્યું, દિનુ બોગા સોલંકીએ તેની આગેવાની લીધી અને પછી આ વિજય સરઘસ પહોંચ્યું હતું વિજય સભામાં. વિજય સભા સ્થળમાં તે ફેરવાયું અને જ્યારે પછી આ સભા યોજાઈ એ સભાની અંદર એક બાદ એક ધડાકા થયા. કારણ કે દિનુ બોગા સોલંકીએ એમ કહ્યું કે તેમણે વાત કરી સીધી જ દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથના કલેક્ટરની સામે તેમણે આક્ષેપ એવો કર્યો કે આ માણસ તો ભ્રષ્ટાચારી છે અને તેમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે તે આરોપ તેના પુરાવા મારી પાસે છે તેવું પણ દિનુ બોગા સોલંકી કહ્યું. સાથે સાથે એમ પણ કહ્યું કે મોહમ્મદ ગજનવી તેની સરખામણી કરી નાખી તેમણે દિગ્વિજયસિંહ જાડેજાની. અમે પછી સવાલ કર્યો આજે જેવી આ ક્લિપ એક સામે આવી કે ભાઈ ખૂબ જ મોટો આક્ષેપ છે. એક છે પૂર્વ સાંસદ જે એક કલેક્ટર સામે આરોપ લગાવી રહ્યા છે ભ્રષ્ટાચારના, એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અને એ પણ એવા પૂર્વ સાંસદ કે જે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે, એટલે કે ભાજપ સાથે જોડાયેલા છે. અને એટલા માટે જ એક જવાબદાર માધ્યમ તરીકે અમે દિનુ બોગા સોલંકીનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો અને આ ટેલિફોનિક સંવાદમાં તેમણે એમ કહ્યું છે કે કોડીનાર નગરપાલિકા કોંગ્રેસના હાથમાં જાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જી હા, કોડીનાર નગરપાલિકા કોંગ્રેસની પાસે આવે તે માટે એક પ્રમાણેની એક ગોઠવણ થઈ હતી. કોણે ગોઠવણ કરી હતી? દિનુ બોગા સોલંકીના આરોપ અનુસાર ગીર સોમનાથના કલેક્ટર અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે તેમની બંને વચ્ચેની આ સાંઠગાંઠ થઈ અને પછી એવું કહેવામાં આવ્યું હતું કે દિગ્વિજયસિંહ જાડેજા એમ કહ્યું કે હું તમને કોડીનાર નગરપાલિકા આપી દઈશ. સવાલ એ છે કે દિનુ બોગા સોલંકી આખરે આ બધી બાબતો કયા આધારે કહી રહ્યા છે? દિનુ બોગા સોલંકીને અમે જ્યારે સવાલ પૂછ્યો તો એમણે કહ્યું કે એમના જે કેટલાક ટેલિફોનિક રેકોર્ડ છે તે તેમની સામે આવ્યા છે, જે બેઠકો થઈ છે તે તેમના ધ્યાનમાં આવી છે, એમના આધારે તેમણે આ આરોપ લગાવ્યો છે. હવે આમાં બે પાર્ટી આવી ગઈ છે. એક તો છે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને બીજી પાર્ટી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. આ બંને જવાબ આપવો જરૂરી છે. મુફદ્દલ અમારી સાથે જોડાઈ ગયા છે. મુફદ્દલ, ગુજરાત ફર્સ્ટ પર ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવનાર મોટા સમાચાર કે એક કલેક્ટર અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમની વચ્ચે સાંઠગાંઠ થઈ છે તેવો આરોપ ભાજપ નેતાએ લગાવ્યો છે. બિલકુલ વિકાસ, જ્યારે ચર્ચા થઈ રહી હતી ભાજપને જે ઐતિહાસિક જીત મળી એની, એ દરમિયાન એક વિડીયો વાયરલ થાય છે. એ વિડીયો વાયરલ છે દિનુભાઈ સોલંકીનો કે જે પૂર્વ સાંસદ છે. એ મંચ પરથી જ્યારે કોડીનાર નગરપાલિકામાં ભાજપની જીત થઈ એ પછીની જે સભા હતી એ સભામાં બોલી રહ્યા હતા, મંચ પર બોલી રહ્યા હતા અને એ સમયે એમણે જે ગીર સોમનાથના કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા એની સામે આરોપ લગાવ્યા. આ જે વિડીયો વાયરલ થયો એના સંદર્ભે ગુજરાત ફર્સ્ટે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીને જોડ્યા ફોન લાઈન પર અને ટેલિફોનિક ઇન્ટરવ્યૂ દરમિયાન જે સૌથી સંગીન આરોપ એમણે લગાવ્યો એ ન માત્ર દિગ્વિજયસિંહ પર પણ એમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પર મોટો આરોપ લગાવી દીધો. એમણે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ અને દિગ્વિજયસિંહ વચ્ચે સાંઠગાંઠ થઈ હતી, સોદો થયો હતો કોડીનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને. અને આ સૌથી મોટા સમાચાર જે દિનુભાઈ ગુજરાત ફર્સ્ટ પર લાઈવ બોલ્યા છે, કેમ કે જ્યારે સભા થઈ તો સભામાં એમણે સીધું કલેક્ટર પર નિશાન તાક્યું હતું, પણ જ્યારે ગુજરાત ફર્સ્ટ પર ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં વાતચીત થઈ એ દરમિયાન જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યા તો એમણે સીધું શક્તિસિંહ ગોહિલ પર નિશાન તાક્યું. વિકાસ, એમણે જ્યારે સભા આપણે સાંભળી એમાં ઘણા બધા અંશો આપણે સાંભળ્યા, એમાં ક્યાંય કોંગ્રેસની વાત નહોતી આવતી. પણ મુફદ્દલ, આપણી જોડે કરશન બારડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. તેમની સાથે વાત કરીએ. કરશનજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપના પ્રદેશ પ્રમુખ પર મોટો આરોપ એ લાગ્યો છે, દિનુ બોગા સોલંકી આરોપ લગાવ્યો કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બંને ડીલ કરી હતી કે ભાઈ તું એક મારી ફાઇલ દબાવી દે અને હું તમને કોડીનાર આપી દઈશ. આવી ડીલ થઈ છે. શું કહેશો આપ આ બાબતે?
ના એ તો ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય અને અત્યારે તો અધિકારીઓ બધી ભાજપના નેતાઓ ને ભાજપ સરકારનું જ માને. એમાં શક્તિસિંહ ગોહિલ ને અમે તો વિપક્ષમાં છે, અમારું કોણ માને? એટલે ડીલ થયું હોય. પણ આ નિવેદન કદાચ હાર્યા બાદ આપતા હોય ને તો આપણે માની લઈએ, પરંતુ જીત બાદ નિવેદન આપ્યું છે. જીતી લીધા પછી કહ્યું છે કે આ રીતનો સોદો થતો હતો, પરંતુ કોડીનારની જનતાએ સોદો અટકાવી દીધો. ના તો દીનુભાઈ ને કલેક્ટર સાહેબ ને જે કઈ તકલીફ હોય એકાબીજાને તકલીફ, અમે એમાં ક્યાંય છે જ નહીં. કે શક્તિ બાપુ પણ મેં ક્યાંય, શક્તિ બાપુ તો ચૂંટણીના આધારે ત્યાં સભા લેવા આવ્યા હતા એટલું હતું. શક્તિ બાપુ એમાં ક્યાં બીજું શું થયું? એમાં માનો કે એમ કે ડીલ કરી તો હું કોડીનાર અમે જીતી ગયા, તો તમે એમ ડીલ કરી તો જીતી ગયા હોય ને. દીનુભાઈનો આરોપ એવો છે કે જે ડિમોલેશન થયું હતું એ ડિમોલેશન અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન થઈ હતી એ પિટિશન પરત લેવડાવવામાં આવે તે માટે શક્તિસિંહ ગોહિલે પ્રયત્ન કર્યા, એના બદલામાં કોડીનાર નગરપાલિકા મળી જાય તેવું આયોજન હતું, એવો આક્ષેપ છે. એવું નથી. ડિમોલેશન બાબતે જે સુપ્રીમ કોર્ટમાં ગયા જ્યાં કઈ ફાઇલ કઈ પાછી ખેંચી નથી, એવું કઈ છે નહીં. એ તો છે જી. અને એવું નથી. તો એ પોતાને અંગત બધી તકલીફ હોય એટલે બધી આક્ષેપ કરતા હોય. આપનું કેવું છે કે એમને અંગત તકલીફ છે એટલે આક્ષેપ કરી રહ્યા છે, બરાબર. પરંતુ મને જાણકારી એ પણ છે કદાચ જિગ્નેશ મેવાણીએ પણ દિગ્વિજયસિંહ જાડેજા સામે આવા આરોપ લગાવ્યા છે. તો જ્યારે કોંગ્રેસ નેતા પણ આવા આરોપ લગાવતા હોય અને સત્તા પક્ષના નેતા પણ આવા આરોપ લગાવતા હોય તો શું એમાં કોઈ સત્યતા ન હોઈ શકે? એ તો સરકારને જોવાનું હોય ને. સરકાર અને વિપક્ષ બે આરોપ લગાડતા હોય તો તોય પણ જો માનો કે અધિકારી બેફામ હાલતા હોય તો સરકારને જોવાનું છે ને. અમારી તો સરકાર નથી. અચ્છા, એટલે તમે આ તમામ આરોપો ફગાવો છો. આવી કોઈ આપના ધ્યાનમાં એવું છે કે દિગ્વિજયસિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલની કોઈ બેઠક થઈ? એવું કઈ નથી. આવ્યા ત્યારે પણ મારી સાથે હતા અને ગયા ક્યાં સુધી મારી સાથે જ હતા. એ ક્યાંય કોઈ આમાં કલેક્ટરોને કોઈ મુદ્દો જ નથી. બિલકુલ આભાર કરશનજી, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો કોડીનાર જિલ્લા પ્રમુખ, કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ કહી રહ્યા છે કે આ બધા ખોટા દાવા છે, બધી હવામાં વાતો થઈ રહી છે. સરકાર તમારી છે, સત્તા પક્ષ તમારું છે, તો તમે તપાસ કરો, તમે સરકારમાં રજૂઆત કરો, ખોટા દાવા ન કરો. ચોક્કસ. હવે જે કારણ હોય, પણ અત્યારે જે વિજય સભામાંથી શરૂઆત કરી અને પૂર્વ સાંસદે વિજય સભામાં સીધો જ ટાર્ગેટ કલેક્ટરને કર્યો છે. આપણે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને પણ ફોનો લેવાની કોશિશ કરી. એમણે કીધું કે ભાઈ તમે તમારા તરફથી બચાવો, તો કે આવા આરોપ તો મારી પર દરરોજ થાય છે, આવું એમ કહી અને ફોન મૂકી દીધો છે. એટલે આપણો પ્રયત્ન એ પણ હતો કે કલેક્ટર સાહેબને પણ આપણે સાંભળીએ એમનું શું કહેવું છે. પણ એક આઈએસ અધિકારી ઉપર જ્યારે માણસ કોઈ પણ શાસક પક્ષનો, વિપક્ષ ભૂલી જાવ, બહુ સરળતાથી લઈ લીધો આરોપ, એમ કે આ કઈ નાનો મોટો આરોપ નથી, એક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સાથે સાંઠગાંઠનો આરોપ છે. અને એ જ વાત છે કે અત્યાર સુધી જે આરોપ થતા હોય એ કદાચ ડેમોલેશનને લઈને હોય, આ તો કોંગ્રેસના પ્રમુખ સાથે નગરપાલિકા ભેટ આપવાનો જે આરોપ છે અને બંદરના કામોમાં એમના પરિવારનો ભાગ છે, આ બહુ મોટો આરોપ છે. એટલે આપણે પ્રયત્ન એટલો કર્યો હતો કે ગીર સોમનાથના કલેક્ટરનું વાવા જે ગુજરાત કક્ષાએ થઈ છે, જ્યારે આવા આરોપ કોઈ રાજકારણી કરી રહ્યા છે, શાસક પક્ષના વ્યક્તિ કરી રહ્યા છે, પૂર્વ સાંસદ કરી રહ્યા, આપણો પ્રયત્ન હતો કે દિગ્વિજયસિંહ જાડેજા બે બોલ આપણી સામે બોલે કે ખરેખર શું છે. પણ એમનો ફોન કે આવા આરોપ તો દરરોજ થાય છે એમ કરીને ફોન કટ કરી નાખ્યો છે. કરશન બારડની જો વાત કરીએ તો કોંગ્રેસના ત્યાંના જ કોડીનારના જ વતની અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, એટલે એણે પણ ફોડ નથી પાડ્યો કે દીનુભાઈને કલેક્ટરને શું હોઈ શકે. બાકી પોતે વિપક્ષ કીધું કે અંગત રીતે એમને કોઈ તકલીફ છે. અરે તકલીફ હોય તો તકલીફ એ કોંગ્રેસમાં છે, વિપક્ષ તરીકે બોલી શકે એમ હતા, એ કેમ નથી બોલી શકતા કે શું કારણ છે. મોટી વાત એ છે કે સંવેદનશીલ મથકો મતદાન થયું, જીત્યા, સતત 30 વર્ષથી અકબંધ રહ્યું, કોંગ્રેસનો પ્રકાશ થયો છે. જ્યાં શક્તિસિંહ ગયા હોય અહીંયા એક પણ બેઠક ન મળે, એ પણ એક કોંગ્રેસ માટેનો અભ્યાસનો વિષય છે, રાજકારણનો અભ્યાસનો વિષય છે. પણ આ આક્ષેપ બહુ મોટો છે. રાજ્ય સરકાર કદાચ આ બાબતે તપાસ પણ કરશે. પણ આમાં ધર્મેશ 3 પાત્રો છે. એક પાત્ર છે દિનુ બોગા સોલંકી, તેમના તરફથી તો આરોપ લગાવવામાં આવ્યા, એક દિગ્વિજયસિંહ જાડેજા પર અને બીજો શક્તિસિંહ ગોહિલ પર. તમે દિગ્વિજયસિંહ જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, જે કલેક્ટર છે. એમણે એમ કહ્યું કે આવા નાના મોટા આરોપ તો મારા પર થતા રહે છે, મારે આ બાબતે કશું બોલવું નથી. છતાં પણ આપણે ફરી આપણી ટીમ મોકલીને સંપર્ક કરીશું. પરંતુ શક્તિસિંહ ગોહિલ, તેમના પર સંગીન આરોપ લાગેલા છે અને એ પણ પૂર્વ સાંસદ દ્વારા. હવે આ આરોપ પર શું શક્તિસિંહ ગોહિલ કોઈ જવાબ આપશે કે પછી એ પણ રાજનીતિમાં ખપાવી દેશે, જોવાનું રહેશે. મુફદ્દલ આપણી સાથે વિકાસ, બીજી એક ચર્ચા એ પણ તમારી, ધર્મેશ તમે પણ અહીંયા જ રહેજો, કે દિનુભાઈ સોલંકી જે છે એ આ સભામાં આવ્યા, આ વિજયની સભા હતી,
એમણે જે આરોપ કર્યા એ સંગીન આરોપ છે. એમાં જે વાત જે થઈ રહી છે, કોડીનાર નગરપાલિકા ભેટ આપવાની વાત થઈ રહી છે. આખા પ્રચાર દરમિયાન મને ક્યાંય ધ્યાનમાં નથી કે દિનુભાઈ આવું ક્યાંય બોલ્યા હોય. ચૂંટણી જીતી ગયા ત્યાં સુધી એમણે રાહ જોઈ અને પછી એમણે આરોપ કર્યા છે. ચાહે દિગ્વિજયસિંહ સામેના આરોપ હોય કે પછી આરોપ હોય શક્તિસિંહ ગોહિલ સાથેની સાંઠગાંઠના આરોપ હોય, આ બધા આરોપ એમણે વિજય સભામાં કર્યા. એટલે સમયની પસંદગી પણ એક જોવાનું રહેશે કે એમણે આટલો સમય રાહ કેમ જો, આની પહેલા કેમ ક્યાંય પૂછ્યો હતો કે તમે આ દિવસ કેમ પસંદ કર્યો, કે તો એમણે એમ કહ્યું કે કોડીનારની જનતા આ બાબતે જવાબ આપી દે પછી હું જવાબ આપવા માંગતો હતો, એટલા માટે આપણે પૂછ્યું ખરા કે ભાઈ તમે આજનો દિવસ કેમ પસંદ કર્યો. તેમણે કહ્યું કે આ સ્થળ ખૂબ જ મહત્વનું હતું. વિકાસ, જ્યારે ગુજરાત ફર્સ્ટે દિનુ સોલંકીને સીધો સવાલ પૂછ્યો કે દિગ્વિજયસિંહ જાડેજા સામે આટલી આક્રમક ભાષામાં આપ કેમ વાત કરી રહ્યા છો, તો એમણે કહ્યું કે મારી પાસે પુરાવા છે, તમામ પ્રકારના પુરાવા છે અને હવે હું એ પુરાવાને લઈને મેં અહીંયા મંચ પરથી જ રાજ્ય સરકારને કહી દીધું છે અને એક આખો નવેસરથી મોરચો માંડવાના છે. પણ એ દરમિયાન, એ વાતચીત દરમિયાન ધર્મેશ, એમણે જે શક્તિસિંહ ગોહિલ સાથેની સાંઠગાંઠના આરોપ લગાવ્યા, એક ક્લિપ આપણે એકવાર ફરીથી દર્શકોને સંભળાવી દઈએ કે લાઈવ ઇન્ટરવ્યુમાં ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો આરોપ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પર ભાજપ નેતાએ કર્યો. આપણે એ સાંભળીએ. આજનો દિવસ પસંદ એટલા માટે કર્યો કે થોડા ટાઈમ પહેલા ડિમોલેશન જે વેરાવળમાં થયું એમાં ઘણી જગ્યામાં એણે એવું ડિમોલેશન કર્યું કે જે પોતે રાજ્ય સરકારને ખુશ કરવા માટે અને પોતાની જાતને મોટી બનાવવા માટે એણે કર્યું. પછી આ જ સમાજના લોકો સુપ્રીમ કોર્ટની અંદર એક પિટિશન દાખલ કરી. હવે આ પિટિશનમાંથી એને બચવું હોય દિગ્વિજયસિંહ જાડેજાને તો એને શક્તિસિંહ ભાઈનું ગોહિલનું શરણું લેવું જ પડે. શક્તિભાઈએ વેરાવળના મુસ્લિમ આગેવાનોને સુપ્રીમ કોર્ટમાંથી એની પિટિશન પાછી ખેંચવા માટે, આ ભાઈએ જે ખોટું સોગંદનામું રજૂ કર્યું છે એમાંથી બચવા માટે એને શક્તિસિંહ ગોહિલને મારી નગરપાલિકા કોડીનાર એને હું ભેટમાં આપીશ એવું વચન આપીને કોડીનાર નગરપાલિકામાં. દિનુભાઈ, આ બહુ સૌથી મોટો આક્ષેપ છે કે એક આઈએએસ અધિકારી અને વિપક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેનું મેળાપીપણું, આ બહુ સાવધાનીથી તમે જાહેરમાં પણ કહો છો ને અત્યારે ગુજરાત ફર્સ્ટમાં પણ કહો છો, તો આ ખરેખર આવું થયું છે? આ આક્ષેપ પુરવાર કરશો કે શું? હું મારી વાત સાંભળો. અત્યારે બીજો બધી આક્ષેપ તો હું ક્યારે સાબિત કરીશ, કોર્ટમાં કરી. અત્યારે ખાલી તમે અને સરકાર શ્રી તપાસ કરે, એના મોબાઈલ ચેક કરે આ ભાઈના, તો એ શક્તિસિંહ સાથે એને કેટલા વખત વાત કરી છે છેલ્લા 15 દિવસમાં. જી જી જી, તમને ખ્યાલ જ આવી જશે કે કોડીનારને સંપૂર્ણપણે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા જ કુછોને સંવેદનશીલ બનાવીને અમારા ગામના ગૌરવને દિનુજી, આપનું એવું કહેવું છે કે આ કોડીનાર નગરપાલિકા કોંગ્રેસની મળી જાય એ માટેની સાઠગાંઠ કરી હતી દિગ્વિજયસિંહ જાડેજાએ. દિગ્વિજયસિંહ જાડેજાએ શક્તિસિંહ ગોહિલની હારે આ સાઠગાંઠ કરી હતી. મને બધી જ ખબર છે એના માટેની. બિલકુલ, એટલે જ તમે આજનો દિવસ પસંદ કર્યો કે જેવું પરિણામ આવ્યું, જેવું સરઘસ પત્યું અને પછી વિજય સભામાં તમે આ દિવસ પસંદ કર્યો. યસ, મેં એટલા માટે જ આ દિવસ પસંદ કર્યો કે કલેક્ટર જાડેજા, તમે જોઈ લો કોડીનારની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈની આગેવાનીમાં આ કામ સમગ્ર દેશમાં કરી રહી છે, ત્યારે એમનામાં ભાજપમાં વિશ્વાસ રાખીને ભાજપની સાથે ચાલી છે, નહીં કે તમારા જેવા અધિકારીની સાથે. તમારા અધિકારીઓના કહેવાથી આ માણસ ગઈકાલે મતદાન વખતે વોર્ડ નંબર 7માં જ્યાંથી મારો દીકરો શિવાભાઈ લડતો હતો ત્યાં કલેક્ટર દરજ્જાનો માણસ 2 કલાક સુધી કેમ બેઠો? તો પણ એમાં એમને દિનુજી દિગ્વિજયસિંહ જાડેજાને શું ફાયદો મળે જો એ શક્તિસિંહ જાડે સાથે સાંઠગાંઠ કરે અને કોડીનાર તેમની ભેટમાં આપી દે? એમને શું ફાયદો મળે? મેં એમને પહેલા આપને બતાવ્યું કે જે વેરાવળમાં ડિમોલેશન થયું એની સામે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં એક રીટ પિટિશન દાખલ થઈ છે અને એ વેરાવળના મુસ્લિમ સમાજના આગેવાનોએ કરેલી છે. એ પિટિશનમાંથી બચવા માટે એને કોણ મદદ કરે? એ શક્તિસિંહ સિવાય કોંગ્રેસમાંથી કોઈ ન કરી શકે. એનો સોદો આણે કર્યો છે એમની હારે કે તમે મને આમાંથી બચાવો તો હું તમને કોડીનાર નગરપાલિકા આપું. નગરપાલિકા એટલા માટે કે અહીંયા જે માનસિંહભાઈ ડોડિયા છે અમારા ગામના, એ ભાઈ કોંગ્રેસના મહામંત્રી છે અને શક્તિસિંહના ખાસ માણસ છે. એને મદદ કરવા માટે એને આ પ્રયત્ન કર્યો છે.
તો તમે સાંભળ્યું કે આખરે દિનુ બોગા સોલંકીએ જે ગુજરાત ફર્સ્ટ સાથે ટેલિફોનિક સંવાદમાં મોટો આરોપ એ લગાવ્યો કે કોડીનાર નગરપાલિકા કોંગ્રેસના હાથમાં જાય એ માટે સાંઠગાંઠ કરવામાં આવી હતી. કોના દ્વારા? દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા. આ આખા મામલાની શરૂઆત ક્યાંથી થઈ હતી? જ્યારે વિજય સભા થઈ, વિજય સભાના મંચ પરથી જ્યારે દિનુ બોગા સોલંકીએ દિગ્વિજયસિંહ જાડેજા સામે આક્ષેપ લગાવ્યા અને પછી ગુજરાત ફર્સ્ટે સંવાદ કર્યો ત્યારે બધી બાબત સામે આવી. આખરે આ વિજય સભા દરમિયાન દિગ્વિજયસિંહ જાડેજા સામે શું આરોપ તેમણે સભામાં લગાવ્યા હતા તે ફરી એકવાર સાંભળી લઈએ. કાલે બધામાં મોકલ્યું કાઢ્યો કે દીદુ ઝૂકી જાય. તારી 7 પેઢી આવે ને, 7 પેઢી આ નહીં ઝૂકે. હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા. આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબી ની તપાસ મુકાવવા મારી હાર્દિક વિનંતી છે. અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે. સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા માટે અમે તપાસ માંગીએ છીએ. એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે, મને વાંધો નથી, પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચૂંટ્યો છે. મારે ચોક્કસપણે કહેવું છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરવું પડે પ્રજા માટે હું કરીશ. પહેલા આવ્યો તો મોહમ્મદ ગજની, વિદેશથી આવ્યો તો સોમનાથને લૂંટવા માટે, અને આજે આ આપણો આધુનિક લાયસન્સદાર લૂંટેરો હમણાં આવ્યો છે આપણા સોમનાથ જિલ્લાને લૂંટવા માટે. ગાયકવાડીમાં સમજો છો ને તમે કે અમારી ચારે બાજુ નવાબી રાજ હતું, આ બાજુ ફિરંગીઓ હતા દીવમાં, અને આ કારડિયા રાજપૂત સમાજ અહીં અખંડ અને અમર. અમે ગાયકવાડ સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી રહ્યા. અમે લોકો આજે બી કહીએ છીએ કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય, અને તમારા જેવા ખાતર જો અગર ખપી પણ જવું પડે મારી પ્રજા માટે તો ખપીને પણ હું એને છોડીશ નહીં. તો તમે સાંભળ્યું કે આખરે દિનુભાઈએ કેવા આરોપ લગાવ્યા. સૌપ્રથમ તો તેમણે એ વિજય જાહેર સભામાં તેમણે આરોપ લગાવ્યા હતા દિગ્વિજયસિંહ જાડેજા સામે. એ વિડીયોમાં તમે સાંભળ્યું કે તેઓ કહી રહ્યા છે કે તેમની જોડે કેટલાક એવા પુરાવા છે કે દિગ્વિજયસિંહ જાડેજા ભ્રષ્ટાચાર કરે છે. સાથે સાથે તેમના પુત્ર પર પણ આક્ષેપ લગાવ્યા. તેમણે તો તેમની જે સરખામણી છે તે મોહમ્મદ ગજનવી સાથે કરી નાખી, જેણે ગીર સોમનાથ લૂંટવાનું કામ કર્યું તેની સાથે સરખામણી કરી અને ત્યાંથી પણ નટક્યા. એમ પણ કહ્યું કે તમારી રજૂઆત હું કેન્દ્ર સરકારમાં પણ કરવાનો છું અને અહીંયાથી તો ગુજરાત સરકારને કહી જ રહ્યો છું. જોવાનું રહેશે હવે લાગતી વળગતી એજન્સી આ બાબતે શું તપાસ કરે છે. એટલે જ એના મૂળમાં જવા માટે કે આખરે તમારી પાસે દિનુભાઈ શું પુરાવા છે એ જાણવા માટે અમે સંપર્ક કર્યો હતો દિનુ બોગા સોલંકીનો. અને આ સંવાદ દરમિયાન આ પુરાવા અમે જ્યારે મેળવા એમની સાથે વાતચીત કરવા લાગ્યા તેની વચ્ચે તેમણે એ કહ્યું છે કે કોડીનાર નગરપાલિકા કોંગ્રેસના હાથમાં જાય એ માટેની એક સાંઠગાંઠ થઈ હતી. એ માટેની એક પ્રકારની બે વચ્ચે પેક્ટ થયો હતો કે ભાઈ વેરાવળમાં જે ગેરકાયદેસર બાંધકામ તૂટ્યા છે તેની પિટિશન જે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે એ પિટિશન પાછી આવી જાય અને આ બાજુ કોડીનાર કોંગ્રેસના હાથમાં આવી જાય એવું સેટિંગ કરવામાં આવ્યું હતું. સવાલ એ છે કે શું જો આ આરોપ સાચા છે તો પછી આમાં શું કોઈ તપાસ કરવામાં આવશે? અત્યાર સુધીમાં તો ફક્ત આપણી જોડે એક જ વર્ઝન છે. કોનું વર્ઝન છે? એ છે દિનુ બોગા સોલંકી. તેમનો આરોપ એવો છે કે આ બંને સાંઠગાંઠ કરી છે અને અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર ગીર સોમનાથના તે આ બાબતે જવાબ આપે. તેમની પહેલી પ્રતિક્રિયા હતી જ્યારે ઓફ ધ રેકોર્ડ તેમણે વાત કરી. તેમણે કહ્યું કે આવા નાના મોટા આરોપ તો મારી પર થતા જ રહે છે. અમે સતત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે શક્તિસિંહ ગોહિલે પણ આ બાબતે જવાબ આપવો જરૂરી છે, કારણ કે આ નાનો મોટો આરોપ નથી. આ ખૂબ જ ગંભીર આક્ષેપ છે કે કલેક્ટર સાથે મળીને તમે આ રીતની સાંઠગાંઠ કરેલી છે. આ બાબતે તેમણે જવાબ આપવો જરૂરી છે. કોડીનારના જે જિલ્લા પ્રમુખ છે કોંગ્રેસ, તેમની સાથે સંવાદ કર્યો છો કે તેમણે આરોપ ફગાવ્યા હતા. જી
તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સામે આ મોરચો માંડવામાં આવ્યો છે. બીજી બાજુ હવે અમે જ્યારે શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યાંથી અમને એવી પ્રતિક્રિયા આપવામાં આવી કે અત્યારે શક્તિસિંહજી સંસદમાં છે, ત્યારબાદ આપણી સાથે વાર્તાલાપ કરશે, વાતચીત કરશે. શક્તિસિંહ ગોહિલ અત્યારે સંસદની કામગીરીમાં વ્યસ્ત છે, ત્યારબાદ જવાબ આપશે. પરંતુ મુફદ્દલ હવે શક્તિસિંહજી આમ તો હવે શું જવાબ આપે છે એના પર નજર રહેશે, પરંતુ આ ખૂબ જ ગંભીર આક્ષેપ કહી શકાય. વિકાસ, આ ટાઈમિંગની વાત આપણે હમણાં એટલે કરી રહ્યા હતા કે જે રીતે દીનુભાઈ આક્રમક થયા છે અને જે રીતે એમનું સીધું નિશાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સામે છે, એટલે કે આ પરિણામોથી જે જોશમાં ભારતીય જનતા પક્ષ આવી છે અને એના ટોચનું નેતૃત્વ આવ્યું છે, હવે એવું લાગે છે કે કોંગ્રેસ માટે ઘણી બધી જગ્યાએ આકરા પાણીનો સામનો કરવો પડશે, ઊંચા ચઢાણ, આકરા ચઢાણનો સામનો કરવો પડશે, કેમ કે આ રીતની ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે. જ્યાં જ્યાં આવી વાત, જેમ દીનુભાઈ સોલંકીએ એક ચોક્કસ ટાઈમિંગ પસંદ કર્યો કે ભાઈ કોડીનારમાં શાનદાર જીત મેળવી, એની વિજય સભાનું સંબોધન હતું, ત્યાં એમણે ધડાકો કરી નાખ્યો. એક સરહદી અધિકારી પર આટલો મોટો આરોપ, એ આરોપમાં ઘણા બધા એવા શબ્દો છે જે ચોર્યા વિના બોલ્યા છે. એટલે અને જ્યારે પછી એ મુદ્દામાં જ્યારે એ આરોપ જ્યારે થઈ રહ્યા હતા, એ આરોપમાં જ્યારે આપણે એમની સાથે સવાલ જવાબ કર્યા ત્યારે ગુજરાત ફર્સ્ટ પર એમણે સૌથી મોટો આરોપ કર્યો કે એક કલેક્ટર અને એક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, એ બંને વચ્ચે જે ચૂંટણી પ્રક્રિયા છે એને ક્રોસ ઓવર કરીને એક આખી પાલિકા છે એ કોંગ્રેસના ફાળે જાય એ પ્રકારની સાંઠગાંઠ થઈ હતી. આવો સંગીન આરોપ કર્યો છે વિકાસ. એટલે હવે પછી આ રીતે ઘણા બધા નેતાઓ સામે આવી શકે છે અને આ રીતનું આક્રમક વલણ અપનાવી શકે તો પણ નવાઈ નહીં. બિલકુલ, એટલે કે ગુજરાતની રાજનીતિમાં આ મોટા ઉલટફેર એને આમ તો જોઈએ છે કે જ્યારે પરિણામ આપતા હોય છે, પરિણામના દિવસે આવી રીતે જશ્નનો માહોલ હોય છે, વિજય ઉત્સવ થાય છે ને પછી રાત્રે બધું એનાલિસિસ થતું હોય છે. પરંતુ હવે એક નવો જ એંગલ આમાં આવી ગયો છે, નવો મોરચો ખુલી ગયો છે કે શું આવી રીતે પણ કોઈ જગ્યાએ મેનેજમેન્ટ થઈ શકે છે ખરા. અને જો દીનુ બોગા સોલંકીના આરોપ સાચા હોય તો બીજા સવાલ પણ ઘણા બધા એ ઉઠે છે કે અત્યારે સરકાર તો કોની છે, સત્તા પક્ષ કોણ છે, બધી જ ખબર છે, અધિકારીઓ કોનું માનતા હોય છે. અને જો અધિકારીઓના હાથમાં આવું હોય કે કોઈ નગરપાલિકા એક પક્ષને આપી દે, કોઈ પાલિકા એક પક્ષને આપી દે, કોઈ જિલ્લા પંચાયત કોઈ પક્ષને આપી દે, તો શું એ સત્તા પક્ષને ન અપાવી શકે? એમને પણ અપાવી શકે જો એમના હાથમાં બધું હોય. એનો મતલબ કે રાજનીતિની અંદર આવું બધું ચાલતું રહેતું હોય છે. લોકોના હિત આખરે ક્યાં છે એ ક્યાંય આવતું નથી, પરંતુ આવા નેતાઓ, આવા લોકો હંમેશા પોતાનું હિત જોતા હોય છે. અને જ્યારે તે લોકો ખોટું કરે છે અને એમાં જ્યારે કોઈ આવા અધિકારી સામે આવ્યો તો કોઈ નેતા આ રીતે સવાલ ઉઠાવે છે, એની સામે એને પાડી દેવા માટે આવા કાવા દાવા, આવા વાર પ્રહાર કરવામાં આવતા હોય છે. પરંતુ આજના દિવસના ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર જેને ગુજરાત ફર્સ્ટે બ્રેક કર્યા છે. જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે તેમને ફરી એકવાર કહી દઉં, કોડીનાર નગરપાલિકાના જે પરિણામ આવ્યા, જ્યાં ભાજપે ક્લીન સ્વીપ કરી, એ માટેનો વિજય ઉત્સવનો કાર્યક્રમ હતો. આ ઉત્સવ કાર્યક્રમમાં કાર્યકરોનો આભાર માનવાની જગ્યાએ અહીંયા દીનુ બોગા સોલંકીએ મોરચો ખોલ્યો. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે તેમણે કહ્યું, હવે મારી લડાઈ દિગ્વિજયસિંહ જાડેજા સામે શરૂ થઈ રહી છે તેવું તેમણે કહ્યું હતું. અને એમ પણ કહ્યું કે જ્યાં સુધી તેને સજા નહીં મળે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. અને આ જ બાબતે આપણે જ્યારે ગુજરાત ફર્સ્ટે દીનુ બોગા સોલંકીનો સંપર્ક કર્યો તો એ સંવાદ દરમિયાન, એ વાતચીત દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે ન માત્ર ભ્રષ્ટાચાર પરંતુ તેમનું પાપ, એટલે જે દીનુ બોગા સોલંકીનો આરોપ એવો છે કે દિગ્વિજયસિંહનું પાપ બહાર ના આવે એ માટે તેમણે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે સાંઠગાંઠ કરી લીધી છે. શું સાંઠગાંઠ કરી છે કે ભાઈ તમને કોડીનાર નગરપાલિકા ભેટમાં આપી દઈશું. ખૂબ જ સંગીન અને મોટો આરોપ આ લગાવવામાં આવ્યો છે. જોવાનું રહેશે હવે આ બાબતે શું થાય છે. એક પક્ષ તો સામે આવી ગયો છે, એ છે દીનુ બોગા સોલંકીનો. શક્તિસિંહ ગોહિલનો અમે સંપર્ક કર્યો, તેમની ટીમ તરફથી અમને એવું કહેવાયું છે કે શક્તિસિંહ અત્યારે સંસદની કામગીરીમાં વ્યસ્ત છે, ત્યારબાદ તે પ્રત્યુત્તર આપશે. અને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, તેમનો પણ અમે સંપર્ક કર્યો, તેમના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આવા બધા આરોપ તો મારી પર થતા રહેતા હોય છે, આ બધા નાના મોટા આરોપ છે, આવનારા સમયમાં હું આ બાબતે જવાબ આપીશ. બિલકુલ, આખરે ગુજરાત ફર્સ્ટ સાથેના સંવાદમાં દીનુ બોગા સોલંકીએ શું ધડાકો કર્યો ફરી એકવાર સાંભળી લઈએ.
પસંદ એટલા માટે કર્યો કે થોડા ટાઈમ પહેલા ડિમોલેશન જે વેરાવળમાં થયું એમાં ઘણી જગ્યામાં એણે એવું ડિમોલેશન કર્યું કે જે પોતે રાજ્ય સરકારને ખુશ કરવા માટે અને પોતાની જાતને મોટી બનાવવા માટે એણે કર્યું. પછી આ જ સમાજના લોકો સુપ્રીમ કોર્ટની અંદર એક પિટિશન દાખલ કરી. હવે આ પિટિશનમાંથી એને બચવું હોય દિગ્વિજયસિંહ જાડેજાને તો એને શક્તિસિંહ ભાઈનું ગોહિલનું શરણું લેવું જ પડે. શક્તિભાઈએ વેરાવળના મુસ્લિમ આગેવાનોને સુપ્રીમ કોર્ટમાંથી એની પિટિશન પાછી ખેંચવા માટે આ ભાઈએ જે ખોટું સોગંદનામું રજૂ કર્યું છે એમાંથી બચવા માટે એને શક્તિસિંહ ગોહિલને મારી નગરપાલિકા કોડીનારને હું ભેટમાં આપીશ એવું વચન આપીને કોડીનાર નગરપાલિકામાં દિનુભાઈ આ બહુ સૌથી મોટો આક્ષેપ છે કે એક આઈએએસ અધિકારી અને વિપક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથેનું મેળાપીપણું આ બહુ સાવધાનીથી તમે જાહેરમાં પણ કહો છો ને અત્યારે ગુજરાત ફર્સ્ટમાં પણ કહો છો, તો આ ખરેખર આવું થયું છે? આ આક્ષેપ પુરવાર કરશો કે શું? હું મારી વાત સાંભળો. અત્યારે બીજો બધી આક્ષેપ તો હું ક્યારે સાબિત કરીશ, કોર્ટમાં કરીશ. અત્યારે ખાલી તમે અને સરકાર શ્રી તપાસ કરે, એના મોબાઈલ ચેક કર્યા ભાઈના, તો એ શક્તિસિંહ સાથે એને કેટલા વખત વાત કરી છે છેલ્લા 15 દિવસમાં. જી 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 તમને ખ્યાલ જ આવી જશે કે કોડીનારને સંપૂર્ણપણે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા જ કુછોને સંવેદનશીલ બનાવીને અમારા ગામના ગૌરવને દિનુજી આપનું એવું કહેવું છે કે આ કોડીનાર નગરપાલિકા કોંગ્રેસની મળી જાય એ માટેની સાઠગાંઠ કરી હતી દિગ્વિજયસિંહ જાડેજાએ. દિગ્વિજયસિંહ જાડેજાએ શક્તિસિંહ ગોહિલની હારે આ સાઠગાંઠ કરી હતી. મને બધી જ ખબર છે એના માટેની. બિલકુલ, એટલે જ તમે આજનો દિવસ પસંદ કર્યો કે જેવું પરિણામ આવ્યું, જેવું સર્કસ પત્યું અને પછી વિજય સભામાં તમે આ દિવસ પસંદ કર્યો. યસ, મેં એટલા માટે જ આ દિવસ પસંદ કર્યો કે કલેક્ટર જાડેજા તમે જોઈ લો, કોડીનારની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈની આગેવાનીમાં આ કામ સમગ્ર દેશમાં કરી રહી છે, ત્યારે એમનામાં ભાજપમાં વિશ્વાસ રાખીને ભાજપની સાથે ચાલી છે, નહીં કે તમારા જેવા અધિકારીની સાથે. તમારા અધિકારીઓના કહેવાથી આ માણસ ગઈકાલે મતદાન વખતે વોર્ડ નંબર 7 જ્યાંથી મારો દીકરો શિવાભાઈ લડતો હતો, જ્યાં કલેક્ટર દરજ્જાનો માણસ 2 કલાક સુધી કેમ બેઠો? તો પણ એમાં એમને દિનુજી દિગ્વિજયસિંહ જાડેજાને શું ફાયદો મળે જો એ શક્તિસિંહ જાડે સાથે સાંઠગાંઠ કરે અને કોડીનાર તેમને ભેટમાં આપી દે? એમને શું ફાયદો મળે? મેં એમને પહેલા આપને બતાવ્યું કે જે વેરાવળમાં ડિમોલેશન થયું એની સામે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં એક રીટ પિટિશન દાખલ થઈ છે અને એ વેરાવળના મુસ્લિમ સમાજના આગેવાનોએ કરેલી છે. એ પિટિશનમાંથી બચવા માટે એને કોણ મદદ કરે? એ શક્તિસિંહ સિવાય કોંગ્રેસમાંથી કોઈ ન કરી શકે. એનો સોદો આણે કર્યો છે એમની હારે કે તમે મને આમાંથી બચાવો તો હું તમને કોડીનાર નગરપાલિકા આપું. નગરપાલિકા એટલા માટે કે અહીંયા જે માનસિંહભાઈ ડોડિયા છે અમારા ગામના, એ ભાઈ કોંગ્રેસના મહામંત્રી છે અને શક્તિસિંહના ખાસ માણસ છે. એને મદદ કરવા માટે એનો આ પ્રયત્ન કર્યો છે.